હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છે સોફ્ટ ડ્રિંક મોગું મોગું, જે આપણે ફ્રેશ જ્યુસમાંથી બનાવવાના છે. જે આપણે 2 ફ્લેવરનું બનાવવાના છે. એક મેં જમરૂખનું ફ્રેશ જ્યુસ કાઢ્યું છે અને બીજું ઓરેન્જનું ફ્રેશ જ્યુસ કાઢ્યું છે. અને એને માટે આપણે સૌપ્રથમ જેલી બનાવવી પડશે. તો જેલી બનાવવા માટે મેં કોકોનટનું ફ્રેશ વોટર લીધું છે, અગર અગરનો પાવડર લીધો છે અને ખાંડ લીધી છે. અગર અગરનો પાવડર તમને માર્કેટમાં ઇઝી અવેલેબલ મળી રહેશે. તો હવે આપણે શરૂ કરીએ આજની આપણી રેસીપી. સૌપ્રથમ આપણે બનાવીશું જેલીની પ્રોસિજર. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એની ઉપર નારિયેળ પાણી ગરમ થવા મૂકશું. પછી એની અંદર થોડો અગર અગરનો પાવડર ઉમેરીશું અને થોડી ખાંડ. હવે એને આપણે થોડીવાર ગરમ થવા દઈશું. હવે આ પાણી આપણું ઉકળી ગયું છે. એને આપણે આ રીતે એક ડીશમાં કાઢી લઈશું અને એને ફ્રીઝરમાં 2 થી 3 કલાક સુધી ફ્રીઝ થવા દઈશું. તો આ જે મેં જેલી બનાવી હતી એ 2-3 કલાક સુધી ફ્રીઝરમાં ફ્રીઝ કરીને રેડી કરી દીધી છે. હવે આપણે એના આ રીતે પીસીસ કરીશું અને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે આ જેલી આ રીતે બાઉલમાં કાઢી લીધી છે. હવે આપણે બનાવીશું મોગું મોગું ડ્રિંક. એને માટે આપણે એક મગ લઈશું, જેની અંદર આપણે જે આ જેલી બનાવી હતી એના પીસીસ એડ કરીશું. આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ છે અને બહાર જે મળે છે એ પ્રિઝર્વેટિવ હોય છે અને એની અંદર એસેન્સ હોય છે, કલર નાખેલો હોય છે. આ આપણે ફ્રેશ અને ઘરે બનાવેલું. હવે આ રીતે આપણે જેલી લઈ લીધી છે. એની અંદર આપણે ગુઆવાનું ફ્રેશ જ્યુસ એડ કરીશું અને એને આ રીતે મિક્સ કરીશું. તો આ આજનું આપણું ફર્સ્ટ ડ્રિંક રેડી છે. હવે આપણું સેકન્ડ ફ્લેવર ઓરેન્જ ફ્લેવરનું મોગું મોગું ડ્રિંક રેડી કરીએ. એને માટે પણ સેમ પ્રોસિજર છે કે જે આપણે આ જેલી બનાવી હતી એ જેલીના પીસીસ આ રીતે આપણે એક મગમાં સર્વ કરીશું અને ત્યાર પછી આ જે આપણે ફ્રેશ જ્યુસ બનાવ્યું હતું ઓરેન્જનું એ આપણે એમાં એડ કરીશું અને એને પણ આપણે આ રીતે મિક્સ કરીશું. તો આપણું સેકન્ડ ફ્લેવર મોગું મોગુંનું રેડી છે. તો આજની આપણી આ રેસીપી રેડી છે મોગું મોગું ડ્રિંક, જે મેં ઓરેન્જ ફ્લેવર અને ગુઆવા ફ્લેવરમાં બનાવી છે. એન્જોય.